જય સ્વામિનારાયણ. આજે તારીખ 14 ફેબ્રુઆરી 2014 શુક્રવાર. કહત હે ગુણાતીત પ્રવચન માળાનું 19મું પ્રવચન. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 2. સ્વામીએ કહ્યું કે સાંખ્ય વિચાર કરવા શીખવો અને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. અને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. આપણે ત્યાં એક યોગ શાસ્ત્ર છે જે પતંજલિ ઋષિએ રચના કરી છે. જેને આજે બધા યોગા કહે છે ને, એમાં તો ખાલી અમુક આસન અને અમુક પ્રાણાયામ એ શીખવાડે છે. એ તો યોગશાસ્ત્રનો એક અંશ પણ નથી. જેવી રીતે કોઈ મોટું બિલ્ડિંગ હોય અને એનું ખાતમુહૂર્ત કરે એના જેવું એ ગણાય. બાકી યોગશાસ્ત્ર અતિ અદ્ભુત, જેમાં આપણા મનને, મનની વૃત્તિઓને, અંતઃકરણના ક્લેશોને બહુ સૂક્ષ્મતાથી સમજાવવામાં આવ્યું છે. અને એ મનની વૃત્તિને કઈ રીતે વિરામ કરવો, ભગવાનમાં એ વૃત્તિને જોડીને નિર્વિકલ્પ સમાધિએ ભગવત પ્રાપ્તિ કરી લેવી, એવું એ યોગશાસ્ત્ર છે. આંતરવિજ્ઞાન કહી શકાય એને. આજના જમાનામાં પણ એનો કોઈ ઇનકાર કરી શકે નહીં એવું એ ઋષિનું શાસ્ત્ર છે. નાસ્તિક હોય એને પણ એટલું કામનું, આસ્તિક હોય એને પણ એટલું જ કામનું. કારણ કે મન તો આસ્તિક અને નાસ્તિક બધાની પાસે છે. પણ એ યોગશાસ્ત્રનો એક જ હેતુ કે ભગવાનમાં કઈ રીતે જોડાવું. યુજીર યોગે ભગવાનમાં જોડવાનું શાસ્ત્ર છે. માટે યોગ શાસ્ત્ર કહેવાય છે. જેને આપણે કહીએ છીએ ને જોગ થઈ ગયો, એ યોગ છે. ભગવાનમાં કઈ રીતે જોડાવું એના માટે અદ્ભુત શાસ્ત્ર યોગ શાસ્ત્ર. એવું જ એક બીજું શાસ્ત્ર છે, એનું નામ છે સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર એ ભગવાન કપિલજીનું પ્રબોધિત છે. અને સાંખ્ય શાસ્ત્રનો મૂળ હેતુ
આ માયાથી, આ સંસારના બંધનમાંથી કઈ રીતે છૂટી જવું, એ સાંખ્યશાસ્ત્રનો મૂળ હેતુ છે. યોગશાસ્ત્રનો મૂળ હેતુ ભગવાનમાં જોડાવું. જોડાયેલા તો બધા છે, ભગવાનમાં જોડાવું એ યોગશાસ્ત્રનો મૂળ હેતુ. સાંખ્યશાસ્ત્રનો મૂળ હેતુ માયાના બંધનમાંથી, સંસારના બંધનમાંથી કઈ રીતે છૂટવું એની રીત સમજણ બતાવતું શાસ્ત્ર એ સાંખ્યશાસ્ત્ર છે. આપણે એ બંનેની જરૂર પડે. જો કે યોગશાસ્ત્ર અને સાંખ્યશાસ્ત્રને એના અસલ રૂપમાં આજે સમજવા માટે લગભગ ગ્રાહકો નથી. ઉપર છલું થોડું થોડું જોડાવું, સંસારમાંથી તોડવું, એવું કરે છે. ભગવાન બુદ્ધ પણ ઘર છોડીને નીકળ્યા પછી આ સાંખ્યશાસ્ત્ર ભણ્યા છે. તમને આશ્ચર્ય લાગશે પણ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બે સમકાલીન જ છે. બંનેના ધર્મ ઉપર સાંખ્યશાસ્ત્રની અસર છે. સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરો તો એમ લાગે કે આમાં કંઈ નવીન બૌદ્ધ ધર્મમાં કે કહેવામાં આવ્યું નથી. તો સાંખ્યશાસ્ત્ર આ સંસારના બંધનમાંથી કઈ રીતે છૂટવું એના માટે શું સમજાવે છે? એક જ વસ્તુ, પ્રકૃતિ પુરુષનો ભેદ સમજાવે છે. ભેદ એટલે ભિન્નતા. પ્રકૃતિ અને પુરુષ એની વચ્ચે જે ભિન્નતા છે એ સાંખ્યશાસ્ત્ર સમજાવે છે. પ્રકૃતિ પુરુષ એટલે શું? કેટલા જાણતા હશે? કોઈ કહેશો? પ્રકૃતિ એટલે માયા. પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે આત્મા. નિરીશ્વર સાંખ્યની દ્રષ્ટિએ પુરુષ એટલે આત્મા, શેશ્વર સાંખ્યની દ્રષ્ટિએ પુરુષ એટલે ઈશ્વર. અહીંયા આપણે પુરુષ એટલે આત્મા યાદ રાખવાનો છે. શું સાંખ્યશાસ્ત્ર સમજાવે છે? પ્રકૃતિ પુરુષનો ભેદ. ભેદ એટલે જુદાપણું. શું સમજાવે છે? પ્રકૃતિ પુરુષનો ભેદ. હવે તો સમજાઈ ગયું ને, પ્રકૃતિ એટલે માયા અને પુરુષ એટલે આત્મા. હવે જે માયા છે એમાંથી 24 તત્વો પેદા થાય છે. એ 24 તત્વો ગણજો. પહેલા 5 ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. ભૂત એટલે મહાપદાર્થો, પણ ભૂત એટલે પેલા જોડ ઝપટ નહીં. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ આખું જે આ બધું કોઈ પણ તમે પદાર્થ લ્યો એ 5 તત્વના પિંડીકરણ મિશ્રણ સિવાય કોઈ વસ્તુ બને નહીં. આમાં પણ જળ હોય, આમાં તેજ હોય, એટલે માઇકમાં, આ લોખંડમાં, મારા તમારા પિંડમાં 5 ભૂત સિવાય કોઈ પિંડ બને નહીં. કોઈમાં એક તત્વ વધારે દેખાય એટલે આપણને તેજ દેખાય, પણ બીજા 4 હોય જ. આકાશ અંદર ન હોય તો આ લાઈટ આવે નહીં. પૃથ્વી તો કાચનું જ છે ને, પૃથ્વીનો ભાગ જ છે, પૃથ્વી જ છે, જુદું રૂપ છે. આ દ્રાક્ષ છે એ પૃથ્વી જ છે, માટી બદલાઈ ગઈ.
છે તો માટી જ, માટીમાં જ નીકળે છે કે આકાશમાંથી આવે છે? તો એ માટીનું જ રૂપ છે. પણ લીલા જુઓ માયાની, અઘટિત ઘટના રચયતી માયા કહેવાય છે કે કલ્પી ન શકાય એવું એ પેદા કરે. આ ધૂળ જ છે. બાજુમાં પેલું શું પડ્યું છે કાળું, એ દ્રાક્ષ છે, એ કાળી છે. જો એ માટી, આ માટી, આ માટી, આપણે માટી. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ સમજીએ ને તો સાંખ્ય શાસ્ત્ર ને યોગ શાસ્ત્ર મજા મજા પડી જાય. તો કેટલા થયા? 5. એ 5 જેમાંથી પેદા થાય છે એને તન્માત્રા કહેવામાં આવે છે. અને એ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જેને આપણે પંચ વિષય તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના એક કારણ, એનું એ બીજ, એટલે ગંધમાંથી પૃથ્વી થાય છે. સાહેબ, કોઈ પણ પદાર્થ હોય એમાં જે સુગંધ આવે એ પૃથ્વીનો ભાગ, રસ આવે એ જળનો ભાગ, ઉષ્મા આપે એ તેજનો ભાગ, ખાધા પછી ઓડકાર આવે, હલે ચલે, નીચે જાય, એ બધો વાયુનો ભાગ, અને અંદર વહે, અવકાશમાં પડ્યું રહે, એ આકાશનો ભાગ. બ્રહ્માંડ પરત્વે પંચ તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ. અને આ દેહ પરત્વે જ્યારે તત્વ ગણીએ ત્યારે પંચ પ્રાણ આવે. ઘણા લોચે ચડે છે કે 24 તત્વ વચનામૃતમાં ગણીએ તેમાં પંચ પ્રાણ કહે છે, અને અહીંયા જ્યારે આપણે 24 તત્વો ગણીએ છીએ ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ગણે છે. પણ એ વિષય તરીકે નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એના કારણ એવા તન્માત્રા, તદેવ માત્રમ તન્માત્રા, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેટલા થયા? કેટલા થયા? 10. 10 ઇન્દ્રિયો, એમાં 5 કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયો કર્મ કરે, એને જ્ઞાન કંઈ ન હોય, આંધળાની જેમ કામ કરી જાય. તો એ કઈ વાક, પાણી, પાદ, પાયુની ઉપસ્થ, એટલે હાથ, પગ, વાણી અને મલમૂત્રની 2 ઇન્દ્રિયો. એમાં જ્ઞાન નહીં, ક્રિયા કરે. પગને ખબર નથી. થિયેટરમાં તમે બેઠા હો, પિક્ચર ચાલતું હોય તો પગ તો નીચે લબડતા હોય, એને કંઈ ખબર ના હોય એ કેવો શો છે. તમે પગને દેખાડો તો એને આ કશું જ ભાન નથી, આ શું છે કાંઈ ખબર નથી. એ બિચારાને બેસી દો, ઢંકાડી દો, ઢાંકી દો, કંઈ નહીં, એને બસ પડ્યો. તમને લઈ જાય ત્યાં, થિયેટરમાં પણ લઈ જાય, મંદિરમાં લઈ જાય. એ ઓર્ડર કોનો? જ્ઞાનેન્દ્રિયોનો મળે તો જ, બાકી એને કાંઈ ખબર જ નથી. અત્યારે એને ખબર નથી સત્સંગમાં બેઠા છે, પણ જ્ઞાનેન્દ્રિયો 5 છે એને ખબર છે. એ કોણ છે? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ, આંખ, કાન, નાક, જીવા ને આ બધી ચામડી. ચામડી છે એ ત્વચા, એ ત્વચાને લીધે પછી તમે અહીંયા પગને પણ જો ચટકો કીડી ભરે ખબર પડે, એ ત્વચાને લીધે છે. તો કેટલા થયા? 20. 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. કેટલા થયા? અને 25મો આત્મા. કેટલા થયા? 25 થયા. આ સંખ્યાની વાત કરે છે, માટે એના ઉપરથી નામ પડ્યું સાંખ્ય શાસ્ત્ર. બીજો અર્થ, મૂળ ધાતુ અર્થ છે ખેય પ્રકાશને, એટલે પ્રકાશ કરવો, પ્રકાશ પાડવો, જ્ઞાન આપવું, ખુલ્લું કરવું. એટલે પણ સમ્યક રીતે, બહુ રૂઢી રીતે એ આપણને ખુલ્લું કરે છે. શેને? આ તત્વોને ખુલ્લા કરીને સમજાવે છે, એના ઉપર ખુલ્લો પ્રકાશ પાડે છે. એટલા માટે પણ સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે. તો બહુ સરસ રીતે આ
પ્રકૃતિ પુરુષનો ભેદ હવે તો યાદ રહી ગયો ને. પ્રકૃતિ પુરુષ ક્યારે ભૂલાવવું જોઈએ. એ બહુ એક એક તત્વને વીણી વીણીને સમજાવે છે. આવું વિવેચન બીજા શાસ્ત્રોમાં આવે નહીં. એટલે શ્રીજી મહારાજ 4 શાસ્ત્ર જાણે તેને પૂરો જ્ઞાની કહે છે. સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પંચરાત્ર શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર. બધાની જુદી જુદી મોનોપોલી છે ચારેય. તો હવે આ બધાને થોડું થોડું આખું તો સાંખ્યશાસ્ત્ર અહીં ક્યાં લેવાય. તો આત્મા વિશે એમ સમજાવે છે કે આત્મા કેવો છે? પ્રકાશરૂપ છે, ચેતન છે, નિર્વિકાર છે, અવિનાશી છે અને પરમ સુખરૂપ આનંદરૂપ છે, બ્લિસફુલ છે. એવો કોણ છે? એ આત્મા એટલે કોણ? એ પુરુષ એટલે કોણ? એ આત્મા એટલે કોણ? અને પુરુષ એટલે કોણ? તમે તો પેલા જ એવું કરો છો કે ભાઈ કોણ મરી ગયું? તો નનાને સૂતો એ તો કે નનાને કોણ સૂતો છે? મરી ગયો એ. હવે આમાં કશું જ્ઞાન થયું? એમ પુરુષ એટલે આત્મા, આત્મા એટલે પુરુષ, પણ એ આત્મા એ હું, એ આત્મા એ ત્યારે જ્ઞાન થયું. તો સામે હવે જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, માયાના પદાર્થો, પંચ વિષય બધું જે ટોળું છે એ કેવું છે? તો કે અંધકાર રૂપ છે. એમાં કોઈમાં પ્રકાશ નથી. જડ છે. આત્મા એમાં પ્રવેશ કરે ત્યારે એ ચેતન થાય છે. જો આમાં આત્માનો પ્રકાશ નથી, પ્રવેશ નથી, તો આ જડ છે. આપણા શરીરમાં આત્માનો પ્રવેશ છે તો એ બધું ચેતન થઈ જાય છે. આત્મા એવો ચેતનવાન છે કે આ લોખંડમાં પ્રવેશ કરે ને તો લોખંડ માણસની જેમ હાલે ચાલે. પથ્થરના પૂતળા વડતાલમાં હતા, શ્રીજી મહારાજે એમાં આત્માનો પ્રવેશ કરાયો હતો. એ લોખંડના પૂતળા નાચ્યા કે નહીં? એ આત્માનો ધર્મ છે. તો દેહ ઇન્દ્રિયાદિક અંધકાર રૂપ છે, જડ છે અને વિકારી છે. આજે છે એવું થોડી વાર પછી નથી, એવું કાલે નથી. એમાં વિકાર થાય છે, એક સરખું નથી. આત્મા કેવો છે? નિર્વિકાર છે. એ યુગો પહેલા જેવો હતો એવો ને એવો આજે છે. આપણે જ્યારે જન્મ્યા એટલે શરીર જન્મ્યું ત્યારે આપણું સ્વરૂપ આત્મતત્વ જેવું હતું, સૂક્ષ્મણું સરખું, એમાં કોઈ વિકાર નથી થયો. ખાટો, મોળો, કડવો, તીખો ઉતરી જાય, શાકભાજી એમ કંઈ ઉતર્યું નથી. એમાં ક્ષણ ઓછું ન થાય, કંઈ ન થાય. જ્યારે દેહમાં વિકાર થાય, 5 વર્ષ પહેલા કે જેવા હતા એવા આજે છીએ. અરે એક ક્ષણ પહેલા જેવા એવા આપણે તરત નથી હોતા. એ તો દેખાતું નથી, વિકાર આવે છે. એકેય કાળા બધા વાળ હતા, થયા ને ધોળા. એક છોકરા એના પપ્પાને પૂછ્યું, પપ્પા આ માથાના વાળ કાળા ને આ કેમ ધોળા થઈ જાય જલ્દી દાઢીના? તો કે બેટા દિવસમાં 3-4 વાર ધોવાય ને એટલે કલર જતો રહે. તો દેહ ઇન્દ્રિયાદિક જડ છે, અંધકારરૂપ છે, વિકારી છે, નાશવંત છે, આખરે ખલાસ થઈ જાય. અને દુઃખ રૂપ છે. આત્મા કેવો છે? પરમ સુખરૂપ છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પંચ વિષયો, માયાના કોઈ પણ પદાર્થો એમાં સુખ નથી, કેવળ દુઃખ છે, દુઃખરૂપ છે.
આ સાંખ્ય શાસ્ત્ર સમજાવે છે. એ જુદી જુદી રીતે આપણને જે સમજાવે તે એ સમજણ, એ વિચારને સાંખ્ય વિચાર કહેવામાં આવે છે. એટલે સાંખ્ય વિચાર એટલે જગતનું નાશવંતપણું, સાંખ્ય વિચાર એટલે જગતનું દોષરૂપપણું, સાંખ્ય વિચાર એટલે જગતનું વિકારીપણું બતાવે, સાંખ્ય વિચાર એટલે જગત સંસાર બંધનરૂપ છે, દુઃખરૂપ છે. એ વિવિધ રીતે જે સમજાવે એ વિચારને શું કહેવાય? હવે અહીંયા સ્વામી કહે છે કે સાંખ્ય વિચાર કરવા શીખવો. એ આ સાંખ્ય વિચાર કરવા શીખવો. અને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. સાંખ્ય વિના તો અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. લ્યો, તો આ સાંખ્ય વિચાર વગર અર્ધો સત્સંગ કહેવાય. સાંખ્ય વિચાર વગર સુખિયા ન રહેવાય. માટે અને કામ, ક્રોધ, આ લોભ, માન, ને સ્વાદ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ એ બધા તાપ, એ બધાનું દુઃખ ટાળવા માટે શું કરવાનું? સાંખ્ય વિચાર કરવા. હવે એમાં એક સમજવા જેવા છે. એમાં પહેલા આપણે કામ લઈએ કે કામનું દુઃખ સાંખ્ય વિચાર વગર ટળે નહીં. કામ એટલે અહીંયા વર્ક નહીં, કામ એટલે સેક્સ્યુઅલ ડિઝાયર. સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની જે ભોગેચ્છા પ્રવૃત્તિયા કરે છે એ કામ સંદર્ભ અહીંયા લેવાનો. તો કામનું દુઃખ મટે નહીં. ફરી યાદ રાખો, ઘર કામનું નહીં, સ્ત્રી પુરુષની ભોગ્યચ્છા સ્વરૂપી કામ, કામુકતા, એ કામનું દુઃખ મટે. સાહેબ આપને મેં પૂછતા હું કે કામ છે એ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? તે એનું દુઃખ ટાળવું. જુઓ, જેને સુખરૂપ લાગે, જે આપણે બધા સાંભળીએ છીએ કે કામ રૂપ છે, ઈમાનદારીપૂર્વક હું કોઈને પૂછવાનો નથી કે તમે મનમાં શું ધાર્યું છે, અને પોતાની જાતને નહીં છેતરવાની. આપણે પરમ સુખરૂપ જાણતા હોઈએ અને પછી માથું હલાવીએ, ના રે ના એમાં તો દુઃખ છે, તો પડ્યો છો શું કામ એમાં? અને રોજ એ શું કામ બધું ચૂથા કરે છે? તો કહી દે ને કે મને પરમ સુખરૂપ લાગે છે. તારી જાતને શું કામ છેતરે છે અને બીજાને શું કામ છેતરે છે? દુઃખરૂપ લાગતું હોય તો મૂકીને ભાગી ન જાય. એટલે ઈમાનદારીપૂર્વક વિચારજો. જેને સુખરૂપ લાગતો હોય કામ, એને મનમાં વિચારી લેવો કે ભાઈ મને સુખરૂપ લાગે છે, એમ વિચારી લેવો. એનું રીઝન પણ ગોતી લેવાનું. આ થોડીક ક્ષણોમાં જો કે શા કારણે મને સુખરૂપ લાગે છે. જાતે જ પેપર લેવાનું છે અને જાતે જ માર્ક્સ મૂકવાના છે. સુખરૂપ લાગે છે જેટલાને ધારી લીધું સુખરૂપ લાગે છે. શા માટે લાગે છે સુખરૂપ એ પણ ધારી લીધું, પૂરું. હવે જેટલાને દુઃખરૂપ લાગતું હોય કામ, તો શા માટે લાગે છે એ પણ મનમાં ધારી લેવાનું. ધારી લીધું. હવે સુખરૂપ પણ લાગે છે અને દુઃખરૂપ પણ લાગે છે. આવું મિક્સઅપ જેને લાગતું હોય એમણે ધારી લેવાનું કે ભાઈ તો બેય લાગે છે, ઘડીક સુખ લાગે છે અને ઘડીક દુઃખ લાગે છે.
ધારી લીધું ને બસ. હવે જો કોઈને આપણે એમ કહેવા જઈએ કે કામ દુઃખરૂપ છે, તો આજે બૌદ્ધિકો તો કંઈ માને? કઈ રીતનો દુઃખરૂપ છે? ધર્મકથાઓમાં, સત્સંગમાં બસ આ જ વાત આવે છે. અને ગુણવંત શાહ જેવા તો એવું લઈ આવે કે એમાં તો અમૃત ભર્યું છે. પરમમ અમૃતમ 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 એમ એની રીતે નવું ઉપનિષદ લાવે છે. અને બહુ ફેમસ થઈ ગયા હોય પછી એને કોઈ કહે નહીં, અને એની વાતને કોઈ કાપે નહીં. કારણ કે શું માટે ન કાપે? કે બૌદ્ધિકોની લાઈનમાં કાપનારો નીકળી જાય. જે બહુ પ્રખ્યાત થઈ ગયા હોય એ જાહેરમાં એમ બોલે કે ગુણવંત શાહનું આ વિધાન બરાબર નથી, તો એ લોકો વિદ્વાનોમાંથી એનું નામ કાઢી નાખે કે એ તો 18મી, 15મી, 16મી, 21મી, 500મી સદીની વાત કરે છે, ઓર્થોડોક્સ છે, તો જૂનવાણી છે. ભલે હશે બરાબર, પણ એને આજની કંઈ ખબર નથી. આજે એવું કંઈ ન ચાલે. કારણ કે આજે તો તમે બૈરાઓને થોડા વ્યવસ્થિત કપડાં પહેરો એમ પણ જો કોઈને કહો તો બીજે દિવસે છાપામાં આવે કે આ તો મૂર્ખનો સરદાર છે, ભલામણ કરે છે. છોકરાઓને એમ કેમ નથી કહેવામાં આવતું કે તમે વ્યવસ્થિત કપડાં પહેરો? બૈરાઓને શા માટે કહેવામાં આવે? બીમારી બૈરામાં નથી, બીમારી કપડામાં નથી, બીમારી માણસના મનમાં છે. એનું તમે વિશ્લેષણ કરો, એનું આમ ખરો. આ બૌદ્ધિકો ભણેલા અભણ. હું તમને એમ કહું કે તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, તો આપણે ગુંડાને સમજાવવા જઈશું કે આપણે જાળવીશું? ગુંડા કોઈ દી દુનિયામાં મટવાના છે? તો ત્યાં મારા બેટા કોઈ એમ નથી કહેતા કે તમે શા માટે બધા 1 કરોડ રૂપિયા લઈ જાય છે, એને પોલીસની સિક્યુરિટી આપવી, એને વ્યવસ્થિત નીકળવું, રાતના ભાગમાં અમુક જગ્યાએ ન જવું, અમુક સોસાયટીમાંથી ન નીકળવું, અમુક સિક્યુરિટી સાથે અમુક ગાડી, અમુક વાહન આ તે, એટલે જીપીએસ કંઈક એવું લગાવી નીકળવું, આમ તેમ ઘણી. આ બધું કરવાની જરૂર નથી. બીમારી તો ગુંડાના મનમાં છે. તો જેમ ધનનું છે એમ સ્ત્રીનું છે. પણ જો તમે એમ બોલો, આપણે તો કોઈની લાઈનમાં નથી એટલે આપણે બોલાય. બાકી આજે જે પ્રખ્યાત થઈ ગયા ને એ કોઈ બોલે નહીં. જાણતા હોય તો ન બોલે. એને ખબર છે કે અમે વિદ્વાનની લાઈનમાંથી નીકળી જાય એટલે બોલે જ નહીં. અને જો કે એને જરૂરી નથી. બધા ખાઈ પીને મજા કરો ને બસ, આ સિવાય બીજું કાંઈ છે જ નહીં, ઉપર નીચે કાંઈ નથી. પછી એને તો શું ગણવાનું છે? એને દુઃખરૂપ કે સુખરૂપ કશું? સુખરૂપ જ છે. જ્યાં સુધી મળે ત્યાં સુધી મોજથી જીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, તેમ ઉછીનું લઈને પણ ઘી પીવો. એનો વાંધો નથી, ઉછું લઈને પીવો, પણ માગીને તો લીધું ને. પેલા માણસ એટલે આજે તમે એમ કહીને કહેવા જાઓ કે કામ દુઃખરૂપ છે, માને નહીં. આપણે મનાવવું નથી, પણ આપણે થોડીક વાત કરવી છે. જો પ્રથમનું 34મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે સહેજે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે અને પુરુષને સ્ત્રીમાં હેત થાય છે, અને બંનેથી ઉપજી જે પ્રજા એમાં સહેજે જ હેત થાય છે. શા માટે? કે આ દુનિયાને ચલાવવા માટે, સંસારને ચલાવવા માટે ભગવાને એવી કળ ચડાવી મેલી છે કે ફરીથી પરમેશ્વરને દાખલો જ કરવો પડે નહીં. બોલો. નહીતર એક બાળકને 9 મહિના પેટમાં રાખવાનું, અને એક બાળક જન્મા પછી પ્રસવ વખતે કેટલી ભયંકર વેદના. એમ કહે છે કે પુરુષને એ વેદનાની ક્યારેય ખબર પડવાની નથી, એ સ્ત્રીને જ ખબર હોય. એમ કહેવાય કે મોતને 2 આંગળ છેટું રહે એટલી વેદના હોય. આવું દુઃખ હોય. ત્યાર પછી એને આ દિવસે રાત્રે નાના છોકરાને સાચવવું કઈ કઠણ? ઓલું સરળ છે? કેમ ઉછેરાય ભાઈ! પણ કેવી મમતા મૂકી છે કે એક પશુ પક્ષી પણ એના બચ્ચાની પાછળ 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 ફેર્યા જ કરે, ફેર્યા જ કરે. નહીંતર એક ટીટોડીના પગ કોઈ નાનો દીકરો ટીટોડો દાબવાનો નથી. છતાંય પણ એ ટીટોડી ટીક ટીક ટીક
આખી રાત જાગે અને વૈશાખના તાપમાં ઈંડા મૂકે અને ખુલ્લામાં જ મૂકે. ટીટોડીના ઈંડા કોઈ દી છાંયે ન હોય, ખુલ્લા તાપમાં મૂકે અને એમાં ટીટોડી એની માથે બેઠી હોય. માથું ફાટી જાય એવો વૈશાખનો તાપ હોય. એ ટીટોડીને પણ આમ રૂવાણા ઊભા થઈ ગયા, હું જોઈએ કરું. મને એમ થાય કે બેનને છત્રી દઈ આવું એક. આવી ભયંકર તાપ વેઠતી હોય છે. પણ એ સ્ત્રીને છે જે પુરુષમાં, પુરુષને છે જે સ્ત્રીમાં, અને પછી બે થકી ઉપજી જે પ્રજા એમાં સહેજે જ હેત થાય છે. તોડ્યું પણ તૂટે નહીં એવું અજર અમર પાશ જેવું આ હેત સહેજે જ કળ ચડાવી છે. અને કળથી આ ઘડિયાળ ચાલે ને બસ પછી સંસાર ચાલે રાખે. આમાં પારણામાંથી પછી આમાં ઝુલામાં, ઝુલામાંથી મહાણમાં હાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો પ્રજોત્પત્તિ માટે વપરાયેલો કામ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું એ હું છું. તો વંશવૃદ્ધિ માટે જે કામ છે એ પવિત્ર ચીજ છે, ધર્મરૂપ છે, એનો કોઈ અસ્વીકાર નથી. કારણ કે વંશ રાખવો, સંસારની વૃદ્ધિ કરવી, એટલે તો ભગવાને એ આખી પ્રથા મૂકી છે ને. એ કઈ પાપરૂપ ના હોય. એટલે તમને આશ્ચર્ય થશે, પરમાશ્ચર્ય થશે. રાજન, કોઈ રાજન છે કે નહીં? આ દુનિયામાં, આ પૃથ્વીના ગોળા ઉપર એક માનવ જાત સિવાય કોઈ પ્રાણી પાપ કરતું નથી. પરમાશ્ચર્ય છે રાજન, કોઈ પ્રાણી પાપ કરતું નથી. એક માણસ જ પાપ કરે છે, બાકી કોઈની પાસે પાપ નથી, વ્યાખ્યા જ નથી. આ બાબતમાં જ વિચારો. ગાયો, ભેંસો, કૂતરા, સિંહ, બધા જ પ્રાણીઓ, એની પ્રજા તો જોઈએ જ છે, ભગવાનની કળ છે. પણ એ ઋતુ કાળે જ એને વિકાર થાય છે, વર્ષમાં એક વાર પતી ગયું. પછી એ સિંહ હોય, કૂતરાઓ હોય, બધા પ્રાણીઓ એ નર માદા સાથે હોય, વિકારની બિલકુલ ખબર નથી હોતી. પાપ ક્યાંથી હોય? સમજાય છે વાત કે નહીં? એ પ્રજોત્પત્તિ માટે કામુક થાય છે, એ પવિત્ર છે. માણસને આવું છે? વિચાર. એ સતત કામુક છે. પેલા પ્રાણીઓ ઋતુગામી છે, માણસ વૃત્તિગામી છે. એની વૃત્તિમાં સતત વિકાર છે. અને પ્રવૃત્તિથી પણ વિકૃત થાય છે, એટલે પ્રવૃત્તિમાં પણ ઇન્વોલ્વ થાય છે, અને વિચારથી પણ સતત એ વિચારો જ્યાં જ્યાં નજર મારી ઠરે. ઓહો હો હો હો. પછી ફૂલ જુએ, વસ્ત્ર જુએ, જ્યાં જુએ ત્યાં એને સ્ત્રી જ દેખાય. કામ કામ કામ. વિજ્ઞાન તો એવું કહે છે કે 5-5 મિનિટે મર્દના મનમાં કામનો વિચાર આવે છે, આવીને સરકીને સડરાટ જતો રહે છે. અને એ વિચારોને અતિવ્યાપ થાય છે ત્યારે માણસ પોતાની કેરિયર પણ બગાડી નાખે છે. જુઓ છો ને તમે, બ્રિલિયન્ટ છોકરાઓ સાવ ખલાસ થઈ જાય છે, ઊંધે રસ્તે ચડી જાય છે. આ કામનું ત્રાસદાયક રૂપ છે. શું છે આ દુઃખરૂપ? ક્યાં છે એ આપણે વિચારીએ છીએ. સમજાય છે ને મારી વાત? હું ધીમે ધીમે ઘટક ઘટક વાત કરવા માંગુ છું. સુખરૂપ કામ કયો છે? પ્રજોત્પત્તિ માટે. એમાં કોઈ શાસ્ત્ર, સ્વયં ભગવાન પણ એમ ન કે તે પાપ કર્યું છે. હા, ભગવાન પણ ન કે તે પાપ કર્યું છે. ઉલટાનો દીકરો થાય તો સાધુ ભગવાન આશીર્વાદ આપે. ઉલટાનો ઋષિઓ એમ કહે છે કે તમે પ્રજાતંતુમાં પ્રજાતંતુનો વિચ્છેદ ન કરો.
પણ પછી એ જે વચમાં સતત જે કામુકતા છે એ ત્રાસરૂપ છે. વ્યક્તિને પોતાને પણ લાગે કે આ ત્રાસરૂપ છે, મારો બેટો આ ક્યાં આવે છે, વાંચતો હોય બરાબરનું ને એમાં પાછું ગોથું મારે. એ ત્રાસદાયક રૂપ છે. બીજું, અનેક વ્યક્તિઓમાં ફર્યા કરે છે. ભલે લગ્ન સંસ્થા મૂકી હોય, અનેક વ્યક્તિઓમાં કામુકતા ફર્યા કરે છે. જેમ ભ્રમરો, એટલે પુરુષનું મન ભ્રમર વૃત્તિ વાળું કયું છે. એ એક ફૂલ ઉપર રસ ના લે, એ સતત ફર્યા કરે છે. જેને જુએ ત્યાં આકર્ષણ અનુભવે છે. એ ત્રાસદાયક રૂપ છે. કામનું એ ત્રાસદાયક રૂપ છે. કામના ક્યાં ત્રાસદાયક રૂપ છે એ આપણે કાઉન્ટ કરીએ છીએ. એ કામુકતા અનેક વ્યક્તિઓમાં ફરે છે. એક વ્યક્તિમાં તૃપ્ત નથી થતો. ત્રાસદાયક રૂપ છે. ગુણાતીતાનંદ સાહેબ વાત કરીને કે પેલો ફિરંગીને ત્યાં દીવમાં એક સુથાર કામ કરવા ગયો, સુથારી કામ. તો ત્યાં ઘરે જ સુથારી કામ કંઈક બનાવવું છે, ફર્નિચર, એટલે કરતો છે કામ. પણ એમની પત્ની મેડમ એ રૂપાળા છે, એટલે પેલો સુથાર કામ કરતો કરતો આમ સ્થિર થઈ જાય. પેલા બે બેઠા બેઠા ડાઇનિંગ ટેબલ પર જમતા હોય, સોફા ઉપર બેઠા હોય, હરતા ફરતા, પણ પેલો સુથાર વારે વારે એટલે મહિલા પ્રત્યે ખેંચાય. સ્વામીએ વાતોમાં લખ્યું છે. એટલે પેલો ફિરંગીને એક બે વારમાં ખબર પડી ગઈ કે આ જોયા રાખે છે, એટલે કીધું ઈધર મત દેખ. પણ હવે આ ત્રાસદાયક રૂપ છે ને, એટલે વળી પાછો થોડીક વાર કરે, અને પણ જ્યાં પેલા બેન ત્યાંથી નીકળે એટલે તરત પાછો થીર થઈ જાય. એટલે પેલો ફિરંગી ઈધર મત દેખ, તુમ અપના કામ કરો. એટલે વળી પાછો વળગી જાય. વળી પાછા મેડમ ઝાંઝર ખખડાવતા નીકળે, એટલે વળી પાછો. આપણને શું ખબર મેડમ નહીં ગમતું હોય તો, આપણને કઈ ખબર નથી. કારણ કે સ્ત્રી ને પુરુષ બંનેની વાત છે. આ બહુગામી એ આ કામુકતાનું ત્રાસદાયક રૂપ છે. ત્રીજી વાર ના પાડી છતાંય પેલો સુથાર સમજ્યો નહીં. પછી જે ફિરંગીને રોષ ચડ્યો, એનું જ હથિયાર જે ચોરસી હોય ને એ લઈને સુથારને પાણી બંને આંખોના ડોળા કાઢીને હાથમાં પકડાવીને કાઢી મૂક્યું. આ ત્રાસદાયક રૂપ છે. ગુણાતીતાનંદ સાહેબ બીજી વાત લખી કે એક જણો પરસ્ત્રીમાં લોભાઈ ગયો, પછી પેલા લોકો એને પકડી લીધો રંગે હાથને, પછી મારીને થોરિયાની વાડમાં નાખી દીધો. થોરિયાની વાડમાં કાંટા હોય, આખે શરીરે કાંટા ખૂંચી ગયા. સંબંધીઓ ભાળી ગયા. પછી ખબર પડી કે લઈ આવ્યા, ને પછી પેલા વાણંદને બોલાવીને નેણીથી ઠોલીને બધા કાંટા કાઢ્યા. 6 મહિના પાક્યા ને રીબાયો પથારીએ પડ્યો ને માંડ ઘાવ રૂજાણા. સ્વામી કે બેઠો થયો ને પાછો પેલા પણ ગયો. આ ત્રાસદાયક રૂપ છે કામનું. અને પછી પેલા લોકોએ મારીને ટુકડા કરી નાખ્યા, બતાવી દીધું. આ બીજું ત્રાસદાયક રૂપ કામનું. ત્રીજું, તૃપ્તિ ન થાય એ કામનું ત્રીજું ત્રાસદાયક રૂપ છે. વર્ષો જાય છતાંય એને એ લંપટતા રહ્યા કરે. એ કામનું ત્રાસદાયક રૂપ છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ, શંકરાચાર્ય જે લખ્યું છે. હું કહેતો હતો તો વળી પાછા તમે મને કહો કે મૂર્ખ બોલે છે. આપણે તો મૂર્ખ જ છે, એમાં પણ વાંધો નથી. આપણે કઈ એવું ક્રાંતિકારી નથી થઈ જવું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહત્વા દંડમ તદપીને મુંચત્યાશા પિંડમ. શું પણ એમણે આ શ્લોક રચ્યો છે શંકરાચાર્ય. હાવ અંગળી જાય, તુંડલી દેખાઈ જાય તોય એ ખાવ મરવા પીડ્યો હતો. એને કીધું તમે કાંઈ જમશો તો કે હવે મને અટાણે કોણ દેહ હક પણ કરવાનું. લે એને એમ કે મને બોલો એ લગ્ન નું પૂછે. ગુણાતીતાન એક એ વાત પણ કરી, એ કે એક બ્રાહ્મણ નામ બોલ્યા છે પણ અત્યારે મને યાદ નથી.
અત્યારે મને યાદ આવ્યું એટલે કહું છું. અને કે એ એના છોકરાનું સગ પણ કરવા ગયો હતો જોવા માટે, પોતાનું કરીને આવ્યો. ભાઈ આ છે એ વાત કરું છું, કોઈને માઠું નહીં લાગતું ને. આવું તો ઘણા ઇતિહાસોમાં આરબ કન્ટ્રીની અમુક એક વાત મને મનમાં આવી છે. એ રાજા એના રાજકુમાર માટે જોવા ગયો હતો, પોતાનું ગોઠવીને આવ્યો. ઓલી કન્યા તો મનથી આ યુવકને વરી ચૂકી હતી. પછી એ બધા આખા પ્રણય ત્રિકોણ જેને કહે છે ને, એવું બધું થયું. ઘણી કથા પછી આખી રોમેન્ટિક થઈ જાય છે, પણ એની આપણે કંઈ કરવાની જરૂર નથી. તો બહુગામી આ ત્રાસદાયક રૂપ છે અને તૃપ્તિ નહીં. અંગમ ગલિતમ પલિતમ દર્શન વિહીનમ. મારી દેયું રે થાય દુબળી નહીં, તૃષ્ણાબાઈ ને જો બાન રે. કાક બાપુની કલ્પના તોડી નાખેલી છે. માણસ છે એ 20-25 વર્ષનો થાય ને ત્યારે એને આ કામનાનો જન્મ થાય. હવે માણસ 60-70 વર્ષનો થાય ત્યારે કામના ત્યારે જન્મી 20-25 વર્ષે. આ છો 60-70 વર્ષનો, ત્યારે ઓલી કામના કેટલી થઈ? 20-25-30 વર્ષની. જુવાન કોણ થયું? આ પોતે ગड्ढો થઈ ગયો, પણ કામના જુવાન થઈ. હા, જો તમે, એટલે જેમ જેમ જુવાન થાય ને એમ એમ એને કામના, પોતે ગड्ढો થાય પણ કામના જુવાન થાય. આપણે તો કોઈને આમ પૂછ્યું નથી ને એવું નથી, કંઈ કરવાની બહુ જરૂર નહીં. એટલે બાકી તો આ જે જુવાનિયા ઉપરણતા છે ત્યારે ગઈઢાને શું થતું છે તો એ જાણે. આપણે કાંઈ પૂછવું નથી. પણ એમ વિચાર આવે કે ઘણી વાર એવા ઘરડાઓને લગ્ન પ્રસંગ હોય અને તમે જાણ ન કરી હોય ને લઈ ન ગયા હો તો એને દુઃખ બહુ થાય. મને જાનમાં ન લઈ ગયા, પણ તારે ત્યાં જઈને શું કરવું છે? એની પાછળ કઈક હિડન રીઝન હોવું જોઈએ. એટલે ત્રીજું કે ગમે તેટલા વર્ષો જાય, ગમે તેટલો ભોગવટો થાય તો પણ એની તૃપ્તિ ન થાય. એ કામનું ત્રાસદાયક ત્રીજું રૂપ છે. ચોથું, આ બહુ એક ઉપર તો બહુ કહી શકાય એવું છે, હું તો ઇન શોર્ટ કહું છું. ચોથું, સ્વજાતીય, સજાતીય, વિજાતીય, પરજાતીય, અપરજાતીય કામુક પ્રવૃત્તિ થાય એ કામનું ચોથું ત્રાસદાયક રૂપ છે. નજીકના સંબંધીઓ પણ ના ગણે, ઈચ્છા અનિચ્છા ન ગણે, બલ પ્રવૃત્તિ થાય, ધર્મ ભ્રષ્ટ થાય, કુલ ભ્રષ્ટ થાય, સમાજ ભ્રષ્ટ થાય, માણસ ક્યાંયનો ના રહે. એ કામનું ચોથું ત્રાસદાયક રૂપ છે. પાંચમું, પોતાના મન ઈચ્છિત ભોગના કામનામાં જો કોઈ અવરોધ કરે તો સગો બાપ જ મારી નાખે, પતિ મારી નાખે, પત્નીને મારી નાખે, સગા દીકરાને મારી નાખે, બેનને મારી નાખે, ભાઈને મારી નાખે. સાચું ખોટું બને છે ને દુનિયામાં. આખો પરિવારો ઉજળી જાય, જેલમાં જિંદગીઓ સબડી જાય, અને એક વ્યક્તિ માટે કેટલા જણાને મારી પણ નાખે. આ કામનું, અને આત્મહત્યા પણ ઘણા કરી બેસે છે ને. એવું તો હોય વાતમાં તરત લાંબા થઈ ગયા હોય એવું આવે જ છે. માકડ મારવાની દવા પીડ હુઈ ગયા. પણ એમ કઈ મહાદેવ થોડું થવાય છે? હે, શિવ ઝેર પી જાય તો મહાદેવ કહેવાય છે, પણ થોડો મહાદેવ કહેવાય કે. અને છાપામાં તો પછી બધું એવું બધું આવતું કે પ્રાણ કુરબાન કરી દીધો. પણ શું કરવા આપણે કરવા? આ કામનું પાંચમું ત્રાસદાયક રૂપ છે. છઠ્ઠું, પોતે વ્યક્તિ હોય, પોતાનું પેટનું માંડ પૂરું થતું હોય તોય પરણે, અને પછી 5-7 પ્રજા થાય. એ આખું કુટુંબ કેટલું ગરીબીમાં સબડે.
પછી એ બધા લોકો લૂંટફાટ ચોરીને આ બધું ન કરે શું ધંધા કરે? પેટનો ખાડો પૂરવો કે? આખા સમાજને અને પરિવારની પ્રજાને બધાને એને દુઃખી થઈ જાય. એ કામનું છઠ્ઠું કામ ત્રાસદાયક રૂપ છે. એક પરિવારનું વચ્ચે બહુ વર્ષો પહેલાં આવ્યું હતું. તે 4-5 દીકરા અને દીકરીઓને એવું બધું. પછી એ માણસે ઝેર લઈ આવીને બધાને પીવડાઈને મારી નાખ્યા. આ ત્રાસદાયક રૂપ છે. સાતમું આવ્યા ને, ભગવત પ્રાપ્તિમાં અવરોધ કરી નાખે. મળું થતું હોય ત્યાં હેઠો નાખી દે. આ કામનું ત્રાસદાયક રૂપ છે. વિશ્વામિત્ર કેવા આમ તપશ્ચર્યામાં લાગી ગયા કે આખું બ્રહ્માંડ ડોલવા મળ્યું. દેવતાઓ ખળભળી ગયા, બ્રહ્માદિક દેવતાઓ હાથ જોડી ગયા, ભાઈ અમને કોઈ તપશ્ચર્યા તોડાવો. આ તો પોતે મંત્રો બોલી નાખે સમાધિ આવશે અને મને આખું બીજું વિશ્વામિત્ર પેદા કરવા. ભાઈ ગાયોની સામે ભેંસો કરી, ઘોડાની સામે ગધેડા કર્યા. આ એ હજી આંટા મારે છે આ બધા. વિશ્વામિત્રનું સર્જન છે ભાઈ, આને અટકાવો કોઈ. અને પછી મેનકા આવી, ડફ દઈને બધું ઊંધું વળી ગયું. બોલો, શોભરી ઋષિ તપ કરતા હતા, નારદજી હતા, પરાશર ઋષિ હતા. મળું થઈ ગયા હોય. અરે કેટલાય ઘણા હરિભક્તો ધામમાં જાતા એને ક્યાંક થઈ જાય કે આમ થઈ જાય તો તરત પાછા આવે. સારા હોય તોય ક્યારેક આવું થાય, બહુધા નથી થતું. પણ એ ત્રાસદાયક રૂપ છે. ત્યારે જો કોઈને એમ થાય કે ભાઈ બિલકુલ સંયમપૂર્વક સહજ રીતે ગ્રહસ્થ ધર્મમાં રહી અને એ આ કામ પ્રવૃત્તિમાં રહે તો એમાં શું દોષ છે? કોઈ દોષ નથી. સામાજિક દ્રષ્ટિએ કોઈ દોષ નથી, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ દોષ છે. ભગવત પ્રવૃત્તિમાં તો એ બેરિયર અવરોધ કર્યા જ કરે, મળવા જ ના દે. કારણ કે જહા કામ તહા નહીં રામ, ને જહા રામ તહી નહીં કામ. જેને રામના ભજનનો એટલે ભગવાનના ભજનનો, ભગવત સ્વરૂપના ધ્યાનનો, ચિંતનનો, મનનો, એના સુખનો જેને સ્વાદ આવ્યો છે એના મનમાંથી કામ નીકળી જાય છે. અને જેને હજી ત્યાં આમ ટમ સ્વાદ રહ્યા કરે છે એને જિંદગીમાં પણ રામનો સ્વાદ ના આવે. સ્વાદ તો આવે જ નહીં. ભગવાનની મૂર્તિમાં શું સુખ ભર્યું છે એ સ્વાદ તો એને કોઈ દિવસ અનુભૂતિ ન થાય જ્યાં સુધી પેલું જાય નહીં ત્યાં સુધી. કારણ કે તુલસી દોનો નવ રહે, રવિ રજની કઠામ. કાં રાત હોય ને કાં અંધાર હોય, કાં દિવસ હોય, બે એક ભેળું કે સૂરજ ઉગ્યો તો પાછો રાતે હતી એવું તો બને ને કે હે અર્ધરાત્રિએ સૂરજ ઉગ્યો કાંઈ. તો અર્ધરાત્રિએ સૂરજ ઉગ્યો તો પાછો દિવસ થઈ જાય. આડો પડદો જ છે. અને 2-5 મહિના ધ્યાન ભજન સાધના કરીને ઊંડા ઉતરી ગયા હોય, વળી પાછું જો એમાં કંઈ થઈ જાય તો વળી પાછું ભગવાનનું મળતા આવરણ આવી જાય. આ કામનું ત્રાસદાયક રૂપ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમ કહ્યું કે આ જીવે વિષયમાં સુખ માન્યું છે, પણ વિષય તો કેવળ દુઃખરૂપ જ છે. અને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટા પુરુષોએ કલમ ટાંકી નથી. લ્યો કરો વાત. એક જ 2 વાક્યમાં વાત પૂરી કરી દીધી આપણા બાપાએ કે એમાં સુખ છે જ નહીં. આ તો માન્યું છે વિષય તો કેવળ દુઃખરૂપ જ છે, પણ માન્યું છે સુખ, એ માનેલું જ છે નહીં, માનેલું છે. પણ ઘણી વાર સગા સંબંધીઓ લોહીના સંબંધીઓ કરતા માનેલા સંબંધીઓ મીઠા વધારે લાગે છે. બોલો, ભાઈ તો લોહીનો છે ને સંબંધી, સાળો માનેલો છે ને, છાણે ચડાવીને લઈ આવ્યા છે.
પણ જમણમાં લાડુ ને સંબંધમાં હાડું એવું કે છે ને, આ બધું જળજાત છે. મને થોડું થોડું યાદ આવે એમ બોલું છું. એ બધા માનેલા છે ને, જોઈ સ્વાદ ફરી ગયા. એ માનેલું છે નહીં, દુઃખરૂપ જ છે. પણ મોહ છે એટલે દુઃખ દેખાતું નથી. સાહેબ શું ખાલી આ વાતો આમને વિચાર્યા કરીએ ને તો એમને સવાર પડી જાય. ખાલી આમ બેઠા બેઠા વિચાર્યા કરીને દુઃખરૂપ જ છે. સવાર પડી જાય. અદ્ભુત માયનું છે, બાકી તો કેવળ દુઃખરૂપ જ છે. ઓછી કઈ તમારે વાત લખી છે, કારણ કે કોઈ મહાપુરુષે ત્યાંથી પર્યંતમાં એવું તો લખ્યું જ નથી કે આ વિષયોમાં સુખ છે એવી એટલી નોંધ લગાવી નથી, ફૂટ નોંધી નહીં. કેમ તો કે છે જ નહીં એમાં સુખ, એ કેવળ દુઃખરૂપ જ છે, માયનું છે. આ માયનું છે, હવે મનાય તો ગયું જ છે. અને પાછું ત્રાસદાયક રૂપ એમાંય સુખમયનું છે, કારણ કે તડપતા હોય તો એની શાયરીઓ કેવી હોય, પાછું એમાંય લોકો હો ખત લિખ રહે ખૂન સે તારી ભલી થાય. દરિયાને કાંઠે ઉગ્યો મોહબ્બતનો છોડવો, મારે આંગણે ઉજાગરાના ફૂલ, બોલ કેને કેવું, તારા બાપાને કે. કેવળ દુઃખરૂપ છે પણ જીવે સુખમયનું છે. હવે એ દુઃખને મટાડવું કેમ, તો સ્વામી કે સાંખ્ય વિચાર કરો. સાહેબ હવે આપણે સમજવા આવીએ છો કે સાંખ્ય વિચાર કરો. તો સાંખ્ય વિચાર આપણને સાંખ્ય શાસ્ત્ર શું સમજાવે છે, ગૌર સસુ. એ સાંખ્ય શાસ્ત્રમાં સાંખ્ય વિચાર એ રીતનો આપે છે, પહેલો આત્મા અને અનાત્માનો વિવેકનો. એટલે ભાઈ આત્મા જુદો છે, અનાત્મા એટલે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પંચ વિષય, એ બધું આખું જુદું છે. અને જે આત્મ સ્વરૂપ આપણે છે એ તો સ્વયંપણે પરમ સુખરૂપ છે, એમાં દુઃખનો લેશ પણ નથી, સુખરૂપ જ છે. તો એ દુઃખી કઈ રીતે થઈ ગયો લાલુ? એ તો સ્વયં પરમ સુખરૂપ છે, તો એ દુઃખરૂપ કેમ થઈ ગયો? જ્યારે જોવો ત્યારે દુઃખ જ છે. કેટલા પ્રકારનું, આ એક પ્રકારનું તો આજે લીધું, હજી કેટલું છે પાછળ. તો દુઃખરૂપ કેમ થઈ ગયો? સાંખ્ય શાસ્ત્ર અદભુત સમજાવે છે. હું મારી ભાષા, ટિપિકલ ભાષામાં તમને સમજાવું. તમે રેલવે સ્ટેશને બેઠા છો, બેન્ચ ઉપર સરસ મજાનું મ્યુઝિક સાંભળો છો, તમે લેપટોપ લઈને બેઠા છો, ગમે ત્યાં ટ્રેન આવવાને વાર છે, તમારે ફર્સ્ટ ક્લાસ એસીમાં એમાં જે સારામાં સારો જે કમ્પાર્ટમેન્ટ હોય એવું તમે 5-10 હજારનું જે ટિકિટ મળતી હોય એવી તમે બુક કરાવી છે, મોજ મજા, તમારે કશું જાતનું મનની અંદર એકદમ ઉલ્લાસિત બેઠા છો, પરમ સુખરૂપ છો ને. એમાં કોઈ એક આવીને બેસે તમારી પાસે, પછી એની દુઃખની કથની કે મારા ભાઈએ ને મારી ઘરવાળીએ ને મારા દીકરાની વહુએ અથવા તો આમાં તેમાં ધંધામાં મને જે વીતી છે ને ભાઈ, મારો દુઃખનો કોઈ. આપણે સાંભળીને દુઃખી થઈ જાય કે નહીં? તો કેમ દુઃખી થઈ ગયા? પેલા એને અરે થોડાક જોડાણા એટલે દુઃખ થાય. હા, બિલકુલ સુખી હતા, પણ પેલો આવ્યો અને આપણે લાગણીથી છે જોડાણા બસ. એટલે આપણને હવે ટ્રેનના એસી કમ્પાર્ટમેન્ટમાં ઓઈલો ભીમા કરશે. હવે એ ક્યાં ગયો ખબર જ નથી, પણ તોય આપણને એમ થાય બિચારો કેવો દુઃખી થઈ ગયો, એની ઘરવાળી આને આમ મારે અને આમ ગગલાવે, એનો ભાઈ આને આમ હેરાન કરે.
ખરેખર એને શું કરવાના, એટલી બધી એના ઘર ખોયડા બધું લઈ લેવાય ને આવું બધું ન જ કરાય ને, આને ગમે તેમ કરીને એને દેખાડી દેવું છે. પણ તારે શું લેવા દેવા છે? તું શું કામ ઊંઘ ખરાબ કરે? લેપટોપ બંધ કરીને બેસી ગયો, બોલો ઓલા વિચારમાં ખોવાઈ ગયો, દુઃખી થઈ ગયો ને. શા માટે? જોડાણો. સાહેબ વિચાર કરો કે એ જે આવ્યો તો કહેવા માટે, એ તમારો કોઈ પરિચિત હોત તો વધારે દુઃખી થાત, અને તમારો કુટુંબી હોત તો કેમ વધારે જોડાતા ગયા, વધારે જોડાતા ગયા. અને એમાં તમારો ઘરનો જ હોય, માનો કે સગો દીકરો હોય તો અથવા દીકરી હોય તો પતી ગયું, કેવું દુઃખ થાય. 80માં પરસેવો વળે, થઈ ગયો ને દુખ્યો. કેમ? જોડાણો. એટલે અરે ભાઈ એનાથી ને સાવ સસ્તી સાદી વાત કરી દાખવું. તમે એક જ પરા સોસાયટીમાં રહેતા હો ને તમે એ છોકરો છોકરી ઘણીવાર તમે ક્રોસ થયા હો, કદાચ તમે ઓળખતા હો, જોતા હો, તો છતાંય તમને કશુંય મનમાં ન હોય, પણ અચાનક કંઈક મેનમેળ થાય પરિવારના સભ્યોને અને તમારું એની સાથે એંગેજમેન્ટ કરે, હવે એને ત્યાં કાંઈક માથામાં દુખે તો તમે અહીં દુઃખી થઈ જાઓ. કેમ? જોડાણા. નહીતર એને કાંઈ વીછી કરડે તો કાંઈ નહોતું થતું. અને હવે કાંટો વાગે તો તમે મલમ લઈને દોડે તો અડધો ગા. તમે જોડાણા ને. હે અરે એક જણો મારી પાસે મને રાતે 11:30 વાગે આવ્યો આ સોસાયટી પાછળથી. ત્યારે આ વસેલું હતું, હવે ઉજળ થઈ ગયું. મને કે સ્વામીજી, મેં કીધા પેટમાં દુખાવાની કોઈ ગોળી છે? મેં કીધું પણ અમે તો છોકરાઓને આપીએ, તમે હવે મારે તમને બધું હું કેવું પડે. હું સમજી ગયો. મેં કીધું આખી સ્ટ્રીપ લઈ જાય, કોઈ દી આવું જ નહીં. સીધું એક મારે શબ્દ જ સમજાવો છે, જોડાણા એટલે દુઃખી થયા, નહીતર પરમ સુખી હતા. હે એમ સાહેબ, આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને પંચ વિષય એની સાથે જોડાય અને જીવ એવો જોડાણો કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, અને સ્વરૂપ ભૂલી ગયો એની સાથે પોતાનો પરમ આનંદ ભૂલી ગયો અને દુઃખી દુઃખી થઈ. આખું પોતે ભૂલી જ ગયો, બધું ભૂલી ગયો. આ મૂળ સાંખ્ય કે છે. આ તમે ભૂલી ગયા ને, તમે પોતાના સ્વરૂપને પોતાના આનંદને, એટલે તમે આ ખાટી છાશ પીઓ છો અને તમે દુઃખી થાવ છો. એ તમે પેલો વિચાર કરો, એકરૂપ થઈ ગયા છો. અને ખરેખર કેવાય એકરૂપ? તમે જુઓ, એક નગર શેઠ જૈન પરિવાર, હવે તો પાણી હાથ ગાળીને પીએ. એ જીવ હિંસાની તો વાત જ ના આવે. માકડને ન મારે, કઈડે તો કે હે દૂધીનું શાક કરતા હોય તો છાલે ધીમે ધીમે છોલે, વળી એને કઈક લાગી જાય તો દૂધીને. એમાં બિચારા નરમ પાપ ભીરું. એનો છોકરો 4-5 વર્ષનો, એને ચોર ડાકુઓ જંગલમાં ફાડી ગયા, અને પછી છોકરાઓને ત્યાં જ ઉછરવાનું થયું. ધીમે ધીમે છોકરો પોતાનો પરિવાર આ તે બધું ભૂલી ગયો, અને પછી એની સાથે ઉછરે, જીવડાઓ મારી પેટ ભરે, ગમે ત્યાં ભટકીને જીવન ગુજારો કરે, અને એમ મય થઈ ગયો. એનું કારણ શું? ભૂલી ગયો પેલું. હવે એ માંસ, મટન, આ તે, દારૂ, હા ભટકવું, ઝૂંપડે ઝૂંપડે, જાડવે જાડવે જંગલમાં જવું, પેટ ભરવું. પોતાનો નગર શેઠનો દીકરો, જૈન પરિવાર, વિશુદ્ધ આહારે બદલી ગયો, બધું બદલી ગયું. એમ આપણો આહાર જુદો છે આત્મા તત્વનો, અને આ બધું શું ખાઈએ છીએ જો ખરા ભૂંડની જેમ આ ગટરમાં પડીને ક્યાં મોઢા નાખીએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, શું અમૃતના પીનારા અત્યારે ગટર પીએ. ભૂલી ગયા પેલા નગર શેઠના દીકરાની જેમ. આ ઘણા લોકો અહીંથી ભણવા જાય છે. અમારે એક બ્રાહ્મણનો છોકરો હતો, અહીં ઓળખી તો આવતો, વર્ષો થઈ ગયા, પછી ભણતો નહીં, બહારથી આવતો ને રહેતો. પછી એમ કરતાં કરતાં આમ સારું થયું, એને પરદેશ જવાનું થયું. જતાં જતાં તો બોલો એના પરિવારથી ને વિચ્છિત થઈ ગયો, માંસ મટન બધું ખાતો, ને આખો અમેરિકન થઈ ગયો. ભૂલી ગયો ને બધું, મા બાપ આ બધું ભૂલી ગયું, આખી સંસ્કૃતિ ભૂલી ગયો, પરિવાર ભૂલી ગયો, બધું જ ભૂલી ગયો, બદલાઈ ગયો. એ તો ગળે ન ઉતરે, પણ આપણી નજર સામેનો તો આપણે બધાને ઉતરે એવી વાત છે. બાળક હોય 5-7 વર્ષ આમ જાય, સાહેબ એને ખાવાનું જોઈએ, એ હકીકત છે.
બાળકને દેહાભિમાન ને બીજું મોહ મમતા ઓછી છે. તમે એને રૂપિયા પૈસા આપો ફેંકી દે, પણ પેંડો આપો તો ખાય. એ જો અડધો ખાઈને ધરાઈ રહે, તમારો પેંડો ગમે તેવો હોય ને કેસરીઓ ફેંકી દે. એને ખબર નથી નાખી ન દેવાય, નાખી દે. એને દેહાભિમાન ઓછું છે. ખાવા જોઈએ, વાસ્તવિક જરૂરિયાત છે. પીવા જોઈએ, વાસ્તવિક જરૂરિયાત છે. ઊંઘવા જોઈએ, વાસ્તવિક જરૂરિયાત છે. કપડાના આચ્છાદન જોઈએ, વાસ્તવિક જરૂરિયાત છે. કોઈનો સહયોગ જોઈએ, વાસ્તવિક જરૂરિયાત છે. પણ સ્ત્રીની જરૂર ત્યારે ક્યાં આવી? બાળક હતું તે પછીથી આવી છે, આગંતુક છે. તો એ સ્થિતિમાંથી આપણે પસાર થયા અને એ ધીમે ધીમે એમાં ખોવાઈ ગયા. તો હવે એ વગર ચાલતું નથી. આપણે આપણી બાળપણની સુખી જિંદગી આખી ભૂલી ગયા. દૂરનું ક્યાં જોવા જવું છે? જો કે ભૂલાતે નથી ખુશી જિંદગી ને, ખુશી જિંદગી ને હંમેશા હતી જ્યાં ખુશી જિંદગી ને, ખુશી જિંદગી. ભૂલી ગયા ને? આનંદ જ હતો ને, કાંઈ તકલીફ હતી. હજી અત્યારે નાના નાના છોકરા આવે છે, એ ગ્રાઉન્ડમાં લહેર કરતા હોય, ઉપાધિ હોય તેના મા બાપને હોય, એને શું છે ને, હરામ સુખ છે. તો ત્યારે જરૂરિયાત નહોતી, એ તો હકીકત છે. પછીથી આવી છે, એ આગંતુક છે. અને એમાં ખોવાઈ ગયા એ પછીની વાત છે. પણ છે જુદું, એ નક્કી છે. ભૂલી ગયા છે. હવે જો એને ખબર પડે, આ જીવને, આપણને પોતાના આપણા સ્વરૂપનું, અને જો વિવેક થાય અને જુદો પડે તો સુખી જ છે. લ્યો, પરમ સુખી છે. પણ આ આપણે સાંભળીએ છીએ આજે ને, હે બીજા સાંભળવાય ક્યાં મળે છે? બધા તો જોડવાની વાતો કરે છે. કેટલા વર્ષ થયા? એક બાપા તો છે રેલવે સ્ટેશનની એ એક બારી ઉપર જઈ અને ત્યાં એક છોકરી હતી, એને પૂછ્યું કેટલા વર્ષ થયા? કાકો 50-55 વર્ષનો કાકો. કેટલા વર્ષ થયા? તો કે 22 વર્ષ થયા છે. કઈ ગોઠવી લીધું કે એમનેમ છે? બોલી ભાઈ કે અંકલ તમને કઈ શરમ છે કે નહીં? માણસ છો કે કોણ છો તમે? આવું શું પૂછપછ કરો છો? તો કે અહીંયા કોને ટાઈમ છે? આ તો લખ્યું છે પૂછપરછ ઓફિસ, એટલે પૂછીએ છીએ. આ પૂછવાનું છે? જો જુદું પડી જાય, કારણ કે બહાર તો કોઈ કાંઈ સાંભળવા ક્યાં આવે જ છે? કાંઈ બધા જોડવાની જ વાતો કરે છે. અરે ઘણા નિરાયતે ભજન કરતા હોય તોય કે ગોઠવાઈ જાય, લે પછી કાંધું મળશે, વીણા ઉમાલ રહેશે, આવી સલાહ દે. એટલે સાંભળવા જ નથી મળતું ને. કરોડો કરોડો અબજો લોકોમાં ક્યાં કઈ વાત ઉપર જ છે. ગુણાતીતાનંદ સામે કીધું રોડ ઉપર જાઓ તો કોઈ કહેવાનું નથી ભગવાન બચજો, જગત ખોટું છે, કોઈ કહેવાનું નથી, જગત પરમ સત્ય છે, અમારી પાછળ હાઈલા જ આવો. એ અમે ક્યાં જાય નહીં પૂછવાનું, હાઈલા આવો. એટલે કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરધામમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં અને ચોથા આ પૃથ્વી ઉપર એકાંતિક સાધુ, એ 4 જગ્યાએ જ ભગવાનની કથા વાર્તા છે, બાકી ક્યાંય નથી. કોઈ સમજાવતું નથી. ચાર જગ્યાએ જ આ વાત થાય છે. એટલે આપણે એકાંતિક છે એવું નથી કેવું, પણ આપણે ભગવાનની વાતો કરીએ છીએ. પણ સાંભળવા ક્યાં મળે છે કે આ ખોટું છે? જો જુદું પડે તો પોતે આત્મા પરમ સુખરૂપ છે, અને એ સુખ પરમ સ્વતંત્ર છે. બાકી જો વિષયો કોઈ પણ હોય, એમાં અન્ય પદાર્થ જોઈએ કે અન્ય વ્યક્તિ જોઈએ. હવે એ આધીન કોને થયું? સામી વ્યક્તિ ઉપર જ આધાર છે. એમાંથી એમનું સુખ નીકળે જ નહીં. અન્ય પદાર્થ, અન્ય વ્યક્તિ જરૂર પડે. આત્માનું સુખ સ્વતંત્ર, કોઈની જરૂર નહીં. બસ હે ગહેરી ગુફામાં એકલો બેઠો હોય ને અમૃતના ઘૂંટ પીતો હોય,
એને કોઈની જરૂર જ નથી. પરમ સ્વતંત્ર સુખ છે. અને બીજું ક્ષણિક નથી, એવરલાસ્ટિંગ, અખંડ છે. અખંડ એક વાર જો એ આવી ગયો પૂરું. અને એ સાચું હશે એવો આપણે દાખલો સમ ટોટલ કરીને આમ કરે અને નીચે જે આવે ટોટલ એના ઉપર તો ખબર પડી જાય ને કે આ દાખલો સાચો તો છે. તો જુઓ, આ શંકરાચાર્ય હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, રમણ મહર્ષિ હોય કે બીજા ઘણા, તો રામકૃષ્ણ પરમહંસ તો પરણેલા છે, કાયદેસર ઘેર પત્ની છે, છતાં એને એ સુખમાં રસ જ નથી. એનો અર્થ શું છે? એ કંઈક બીજું પીએ છે, પરમ સ્વાદ છે કે એમાં રસ જ નથી આવતો. છે ને, ઉડી ગયો ને, ફીકો થઈ ગયો ને રસ. આ દાખલો મળી ગયો ને. જો આપણે આ નારાયણ મામા હમણાં સુધી હતા, એવા આજે પણ ઘણા ભક્તો હોય સત્સંગમાં, એને એવો પરમ રસ આવી ગયો ને, આંખો મીચીને માળા ભજન મૂર્તિ શ્રી હરિની ધારવી, એમાં જેવું સુખ આવે એવું 14 લોકમાં ન આવે. એને આમ જોવું પડે ને તો એને દુઃખ 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 થઈ જાય. આવું થાય. કારણ કે એને અમૃત પીધું છે, અમૃત પીએ છે. વાલાએ રસના ચાખણાર છાસતે, આ દાખલો મળે છે કે જુદા પડી જાય અને એ વસ્તુ પતી ગઈ અને અમૃત સ્વાદ મળી ગયો એટલે ખબર પડી જાય કે આ તો ભયંકર દુઃખ છે, વિષ છે, ઝેર છે. આપણે ભાયાવદરના કેશવ ભગતભાઈ, તમે દાખલો તો જોવો. હે એને પોતાને સાધુ થઈ જવું જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને, અને એના મા બાપને દીકરો છે, ગુણિયલ છે, ફરાવો છે, પરણાવો છે, જવા દેવો નથી, અને એ ભાગી જાય એટલા માટે પછી બાંધીને એને પરણાવી દીધા. પણ ભાઈ એના કાયદેસરના પરણેલા પત્ની એની પથારી ઉપર બેસી અને એને જગત નાશવંત છે, દુઃખરૂપ છે, બંધનરૂપ છે, એનો ઉપદેશ આપે. 2 કલાક વાતો કરે અને પછી નીચે પથારી કરી બેસી અને શ્રીજી મહારાજના ધ્યાનમાં ડૂબી જાય. સાહેબ, મોટા મોટા સતયુગના ઋષિઓ નથી કરી શકે, કલયુગમાં કેશવ ભગત જેવા કરે છે એ સહજાનંદ સ્વામીનું સર્વોપરી છે. એનો પ્રતાપ છે, એનો રસ છે. ગામડાના ખેડૂત ક્યાં યોગ સાધના કરવા ગયા હતા ને આમ કુંડલીને ઊંચી ચડાવીને મૂર્તિને જોતા હતા ને ભૂલી જતા હતા. એ સહજાનંદ સ્વામીનું પરમેશ્વરપણું છે, એ સહજાનંદ સ્વામીનું સર્વોપરીપણું છે. બહુ સરસ વાત કરી તમે સાંભળ્યું છે. સિંહ અને શિયાળ બે એક રેસ્ટોરાંમાં ગયા. ના ના, એટલે મેં પૂછ્યું, તમારે સાંભળવું હોય તો જ કહું. એક રેસ્ટોરાંમાં સિંહ અને શિયાળ બે ગયા, બે ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. એટલે શિયાળે કીધું બિરયાની, ચિકન, આમલેટ, જ્યુસ, સૂપ, એક ડીશ ઓર્ડર કર્યો. એટલે વેઇટર આવીને સિંહ આગળ એ ડીશ મૂકી. એટલે પછી વેઇટરે બહુ વિનમ્રતાથી શિયાળને પૂછ્યું કે આપના માટે તો આ નાસ્તો મગાવ્યો, બ્રેકફાસ્ટ, આ અંકલ માટે કંઈ નથી મંગાવું? તો કે ના, અંકલ ધરાઈને બેઠા છે, જો ભૂખ્યા હોય ને તો મારો જ નાસ્તો કરી જાય. હે, આ વાત સમજાઈ ગઈ? જે ધરાઈને બેઠો છે એ પછી આમાં કઈ હાથ નાખતો નથી. અને જે અંદરથી અતૃપ્ત છે, જેને અમૃત ચાખ્યું નથી, તો એની ઇન્દ્રિયો ઝડપ કરી લે છે. બિરયાની, ચિકન, સૂપ ને એ બધું એને જોઈએ છે, પેલાને નથી જોતું. વાત સમજમાં આવી ગઈ? આ જુદા પડો, આ સાંખ્ય શાસ્ત્ર સમજાવે. જુદા પડો, જુદા પડો. તમે ભૂલી ગયા છો, ઘર ભૂલી ગયા છો, રસ્તો ભૂલી ગયા છો, તમે ખોવાઈ ગયા છો, તમે તમારું કુળ, કુટુંબ, માતા પિતા, આ બધું કોણ છે એ બધું અમૃત્ય સપુત્ર આવે એ તમે ભૂલી ગયા છો. તમે જુદા પડો. હવે જુદું પડવું કેમ? જુઓ, એક સરસ મજાનો 3 માળનો બંગલો હોય, મહેલ. હે,
એના ઉપલા માળેથી બારી ખોલી અને એ બંગલાનો માલિક બહાર આમ જોતો હોય અને આપણે એને જોઈએ તો આપણે ક્યારેય એમ કહીએ કે બંગલો જુએ છે? કોણ જુએ છે? માલિક જુએ છે. હે, તો આ 3 માળનું બિલ્ડિંગ છે, એમાં અત્યારે જે જોવે છે એ કોણ જોવે છે? એ આપણે છે. આ બારીમાંથી જોવે છે સાહેબ. 3 માળનું બિલ્ડિંગ છે આ, અને ઉપલી બારી ખોલી અને અંદર જે જોવે છે ને એ માલિક છે. અને આપણને શું થઈ ગયું છે? મકાન જુએ છે. આટલા ઓતપ્રોત થઈ ગયા. બોલો, બોલો, માલિક જુએ છે, બંગલો નથી જોતો. દેખે છે માલિક, તો અંદર બેઠો છે ને એ બારીમાં ડોકું કાઢે, આંખરૂપી બારીમાંથી જોવે છે, આને તેને જોવે છે. જોયું? જો હજુ જોવે છે ને. આ હું નથી, આ તમને દેખાય છે ને એ તો નથી. એ તો જેવા માતા પિતા હોય કે એનો જેવો પેલો હોય શરીર કાઠું એવું આ રંગરૂપ મળે. પેલો અંદર બેઠો છે ને આ બોલે છે ને એ જ બોલે. બંગલો કોઈ દિવસ બોલે? એ ભાઈ તમે કોણ છો, ક્યાં જાઓ છો? બંગલો બોલે? અંદર બારી ખોલીને માલિક બોલે, એ ભાઈ તમે કેમ છો, રામ રામ. કોણ બોલે? આ બોલે છે ને એ હું છું. એ હું છું, અંદર બેઠો છું, બારીમાંથી જોઉં છું, એ બોલું છું, એ આત્મા છે. હવે તમે જોયું બંગલામાં જે શેઠ હોય ને એને કાંઈ એવું જોવું હોય તો એ જોવે, નહીંતર બારીએથી હટી પોતાના ખંડમાં જઈને બેસી જાય. જોવા જેવું ન હોય તો પોતાના ખંડમાં જતો રહે, જુદો પડી ગયો ને. એમ જ એના ઘરમાં પરિવાર બંગલામાં પણ 2-5 વ્યક્તિઓ રહે છે, એ ચણભણ કરે, સાંભળવા જેવું હોય તો સાંભળે, નહીંતર પોતાના ખંડમાં જઈ પોતાના કામમાં લાગી જાય. એ દુઃખી થાય. બસ સાહેબ આ એવું છે આપણા મકાનમાં છે ને. જુદા પડે ને આ બારીએથી એમ લાગે કે નથી જોવાનું, કઈ જોવા જેવું કાંઈ છે ને, બધું પતી ગયું, પોતે પાછો ફરી જાય અને પોતાના ખંડમાં જઈ રીડિંગ માંડે કરવા, ભગવાનનું ધ્યાન માંડે કરવા. અંદર પણ પાછા 4-5 સભ્યો રહે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. હવે એ બૈરાની જાય ત્યારે ન મેળ પડે તો સાંભળવા જેવું તો સાંભળે, પણ એ કાંઈ ન સાંભળવા જેવી વાત માંડે કરવા મન, ચિત્ત. એ મળે આલ્બમ બતાવવા, ફલાણી જગ્યાએ આવું ફોટો જોયો તો મન વળી આવીને કે ના તો આમ હોવું જોઈએ, તો તરત પોતાના ખંડમાં જઈ રીડ માંડે કરવા, ભગવાનનું ધ્યાન માંડે કરવા, પાછો ભરી જાય. આ ટેકનિક જેને આવડી જાય ને એ પાર પડી જાય. આવું છે. પણ જ્યાં સુધી આપણે એમ માનીએ કે હું જોઉં છું, હું ખાઉં છું, હું ભોગતા છું, જુદા જ ન માનીએ તો જુદું કેમ પડે? આપણે જ પોતે જ ભોગતા થઈ ગયા, આપણે જ પાછા શિયર થઈ ગયા, તો કેવી રીતે મેળ પડે? એ રૂપ થઈ ગયા તો જુદું તો પેલા વિચારવું પડે ને કે આ જુદું છે. આ વ્યસની હોય ને, બીડી, તમાકુ, આ તે બધા, એ વ્યસન હારે કેવા ઓતપ્રોત થઈ જાય. જન્મો ત્યારે કોઈ બીડીનું બંડલ લઈને હારે આવ્યો છે? ગુટકા ચોળતો કોઈ છોકરો આવ્યો છે? અરે ભાઈ એક જોક મેં હમણાં વાંચ્યો તો, એક છોકરાનો હોસ્પિટલનો જન્મ થયો, છોકરો જન્મ ત્યાં નર્સને કે શરાબ હે? બોલો, નર્સને ગુસ્સો ચડી ગયો. હા હજી જન્મ જ થયો, ગોદડીમાં પીડ્યો ત્યાં કે શરાબ હે? नर्स के नहीं है. या भगवान फिर से गुजरात में पैदा हो गया क्या? પણ કહેવાનું કે આ વ્યસન માત્ર પછી આવ્યા છે ને, અને કેવા એકાકાર થઈ જાય. તમે બીડી લઈ લો, ગુટકા લઈ લો, મરવા જેવો થઈ જાય છે. આવો દેહ ભાવનો એકાકાર થઈ ગયો છે આપણે. બોલો, એટલે એક જણા એક સાધુ પાસે જઈને કે વાતો કરી, એટલે પછી કે સામે છે મને બીડી છૂટે નહીં, સિગરેટ છૂટે નહીં, દારૂ છૂટે નહીં, આ છે ને મારું કામ નથી, આવું છે, કાંઈક કરી દો, દયા કરો. એ સાધુ ઊભા થયા અને જે ઝાડ નીચે બેઠા હતા ને એ ઝાડને બથ ભરી રાડે બોકાશા. એ ભાઈ મને કોક આનાથી છોડાવો, એ ભાઈ સાહેબ મને લીમડે પકડ્યો, એ મને છોડાવો. બોલો તો ગભરાઈ ગયો, તો ગાંડું છે શું?
એટલે પેલો ઊભો થઈને કે મહારાજ તમે તો ડાયા દેખાતા હતા ને તમે શું લીમડે પકડ્યો ઝાડવે મને પકડ્યો. ઝાડવે ક્યાં પકડ્યો? તમે ઝાડવાને પકડ્યું છે. ફેરવીને એક જ લાફો માર્યો. વ્યસને તને પકડ્યો છે તે વ્યસનને પકડ્યા. એટલે વ્યસન તો જડ છે, બીડી જડ છે. બીડી કોઈ દી હાલીને ઉડીને મોઢામાં કરી કે અરે હમણાં મેં ઓલા મને આ ડાકલાની કોઈ એક વિડીયો ઉતાર્યો હતો ને મને બતાવ્યો. મને આવું બધું જોવાનું ગમે, શીખવા માટે, આવું શીખવા માટે, કેવા માટે. એટલે એમાં ધૂણે અને પાછો બીડી પીતો જાય. મેં કીધા ફૂ કરતા. મેં કીધું આ માતાજી ગજબ ના, હા ગજબ ના માતાજી આમ બીડી બિગડે ધોળ્યો. પછી આવું બધું ચાલે માતાજીને નામે બધું ચાલે. હરિઓમ તત્સત. વ્યસન રૂપ થઈ ગયા છે. એમ ઇન્દ્રિયો હોય, વિષયો હોય, પદાર્થો હોય. અરે કોઈને બટેટાવાળા બહુ ભાવતા તો બટેટાવાળા જડ છે, એ આપણને નથી વળગ્યું, આપણે એને વળગ્યા છે. અને તમારી ભાષામાં કહું, તમારી પાછળ કોઈ યુવતી પડી ગઈ હોય ને બહુ ખતરનાક. તમે કોઈની પાછળ પડી ગયા હો તો તમારે છૂટવું હોય તો પાછા વળી નથી જાઓ, કેટલા ટકા વાત પૂરી થઈ ગઈ ને. પણ પેલું પાછળ પડી જાય તો એમ બૈરાની પાછળ, બૈરા પોતે કોઈની પાછળ હોય ને સ્ત્રી પાછળ ફરી જવું હોય, પાછું ફરી જાવ તો ફરી જાય, નથી જોતું, વાત પૂરી થઈ ગઈ ને. કઈ નહીં, આપણે વેલેન્ટાઇન નથી રાખતા, વાત પૂરી થઈ ગઈ. આ વેલેન્ટાઇન ડે ભાઈ મને તો એવું લાગે કે જે પરણેલા હોય ને એના માટે જ રાખવો જોઈએ. આ ટીન એજર ઉગીને ઊભા ન થયા હોય એને આ બધું શીખવાડવાનું ને આ બધું કરવાનું, આમાં કોઈ જુદું પડવાનું શીખવાડે છે? આવો ગુલાબ, લાલ ગુલાબ ને પીળો ગુલાબ મારી મને તોડી નાખવા જોઈએ. નાનપણથી છોકરાઓને મગજમાં બધું બગાડે છે, પછી કે સમાજ બગડી ગયો છે ને વિકૃત થઈ ગયો છે. પછી જો આગળ વાત કહેવા જાવ ને તો તમે ઓર્થોડોક્સ છો. આ બધું છોકરાને જ્ઞાન તો હોવું જ જોઈએ ને. લે, જ્ઞાન હોવું જોઈએ એનો વાંધો નથી, પણ ઓવર જ્ઞાન થઈ જાય છે એનો વાંધો છે, ત્રાસદાયક રૂપ છે. એટલે આપણે જો બંધાયેલા હોય તો છૂટી જવું આપણા હાથમાં છે. સમજાય તો છૂટી જાય. પણ તરત પ્રશ્ન થાય ને, તમને તો નહીં થાય, હું પ્રશ્ન કરું છું પાછો જવાબ દઈશ કે ભાઈ એ કોઈનાથી છૂટી જવું, વ્યસનથી છૂટી જવું એ સરળ છે, કારણ કે આમ તો જુદું જ છે. પણ આની અંદર રહેવું, આની સાથે રહેવું, આની હારે રોજનો પનારો, ઘડી ઘડીનો પળપળનો પનારો, અને એનાથી આમ જુદું કેમ પડાય? સાવ સીધી વાત છે, ન પડી શકાય. પણ છતાંય તમે જુઓ, આખું ઘર કુસંગી હોય, દારૂ પીતું હોય, માંસ રાંધીને ખાતું હોય, લસણ ડુંગળી આપણે ન ફાવતા હોય એ બધું રાંધતા, આણે ગાળ્યા વગરનું, ચાળ્યા વગરનું બધું ખાતા પીતા હોય, અને ઘરમાં એક જ છોકરો સત્સંગી હોય તો એ પરિવાર આખો કુસંગી છે, છતાં બળપૂર્વક પેલો જુદો સમજીને સત્સંગ રાખે છે કે નહીં? રાખે છે ને. બસ એમાં ઇન્દ્રિયો, અંતઃકરણ આ તે બધા કુસંગી છે. ગુણાતીતાનંદ સ્વામી કે જીવ સત્સંગી છે, બાકી બધા કુસંગી છે. નખો વળી જાય કે નહીં? જો આ તો બધા કુસંગી છે. હું એક સત્સંગી છું, મને એકને સત્સંગ સાધુ ભગવાન ગમે છે, બાકી ઇન્દ્રિયોને ગમતા નથી, દેહને ગમતા નથી. દેહને તમે ધૂનમાં આળસ આવે, આ બધી ઇન્દ્રિયોને આ સત્સંગમાં આળસ આવે, તકલીફ થાય, બધું એ જ છે. એ બધા કુસંગી જ છે. હું એક સત્સંગી છું એમ જો સમજે તો નખો પડી જાય. આ બધા કુસંગી છે, હું એક જ સત્સંગી છું તો જુદો પડી જાય. પણ એ અભ્યાસ આપણે શું છે સાહેબ, એ ભાઈ ગુલાબજાંબુ લાવજો, જા 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 અહીંયા. શા માટે મંગાવીએ છીએ? આપણે પૂછીએ શા માટે મંગાવ? મારે ખાવા છે. આપણે ખાઈએ છીએ, આત્મા અભોગતા છે, આપણે ખવડાવીએ છીએ. કારણ કે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગર, આ સાધન વગર તો કંઈ થવાનું નહીં, ખવડાવવું તો પડે જ. પણ સતતનો એ અભ્યાસ, હું ખાતો નથી, હું ખવડાવું છું. હવે એને જરૂરી હોય તો પોષણ મૂલ્ય આહાર આપે,
કારણ કે જરૂર છે, ભલે ને તમે ફળ ફૂલ, તમે સારી વસ્તુ, સારું દૂધ આપો, પણ ખબર છે હું આને ખવડાવું છું, તો દૂધની જરૂર છે પણ આઈસ્ક્રીમની જરૂર નથી. અને આઈસ્ક્રીમની જરૂર એસિડિટી હોય તો હોય, એને વાંધો નથી, પણ શરદી થઈ હોય તોય કે આવવા દે આવવા દે. ત્યારે આપણે ખાઈએ છીએ એવો ભાવ છે. એકે રસ છૂટી ન જવો જોઈએ, એકે રસ છૂટી ન જવો. કંઈ રહી નથી જતું ને આ જે બુફેમાં એ જ હોય ને, બીજાને થાળીમાં જોવે કે મારે રહી નથી ગયું ને, તો કોના માટે રહી જાય છે? મારે આને ખવડાવવા માટે જે જોઈએ છે, રોટલી દાળ ભાત શાક આવી ગયા, પણ આપણે તો વીણી વીણીને માગીએ છીએ અને મોજથી ખાવું છે. એમાં કારણ કે આપણે ભેળા ને ભેળા છે એમ માનીએ છીએ કે હું ખાઉં છું. આ હું ખાઉં છું ને ત્યાં સુધી મોડું ન પડે. હું ખવડાવું છું, હું જોવડાવું છું, હું સુવડાવું છું, ત્યારે જુદો પડે. એ વગર જુદો ના પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અમૃત વચન કહ્યા કે એ ભાઈ, આ ઇન્દ્રિયો અંતઃકરણ તો શત્રુ છે. એ શત્રુઓને જો આપણે હથિયાર ઘડાવી દેશું તો એ શું આપણને જીવતા મૂકશે? જીવતા મૂકવાના છે? આપણે હથિયારો શત્રુઓને જ આપી, એને એક છપ્પન આપી દે, આપણી પાછળ જે મારવા ભમતો હોય એને કે તું મને કોદાળીથી ક્યારે મારી શકવાનો છે? ભલા મારે તાર મને મારવો છે ને, એકે છપ્પન રાખ, એ જીવ તો મૂકે. તો આપણે આ શું કરીએ છીએ? આંખને એવી ફિલ્મો દેખાડીએ છીએ, એવું આપણે વંચાવીએ છીએ, કાનને એવું સંભળાવીએ છીએ, બીજે ચામડીને એવા એવા સ્પર્શ કરીએ છીએ. આ બધું કરી કરીને પછી આપણે એકે છપ્પન જ પકડાવીએ છીએ. અને પછી કે મારા બેટા બધા ગોળીઓ ક્યાંથી વાગે છે? વાગે આપણે પકડાવી છે, એકે છપ્પન પકડાવી છે. આમ જ્યારે વિચારી વિચારીને અભ્યાસ કરી કરીને હર ક્રિયામાં અઘરું છે પણ અશક્ય નથી, થાય છે. સેજ આમ એવું થાય, જો એક બતાવો, આપણે બહુ માથું દુખતું હોય અને આપણે ત્યાંથી વૃત્તિ જાણપણા રૂપે ખેંચી લઈએ ને તો ધીમે ધીમે માથાનું દુઃખ ઓછું થઈ જાય. સાહેબ એવા ઘણા દિવસો છે, તમને મારે શું કહેવાનું હોય, ફાટ ફાટ માથું દુખતું હોય ને હું અહીં આવ્યો હોઉં, એમ થાય કે આમ મારી નાખે, ગજબ બપોર પછી ચીડ્યું હોય, પણ અહીં બેસીએ અને વૃત્તિ તૂટી જાય અને વાતમાં એકાકાર થઈ જાય, પ્રવચન પૂરું થાય, માથું દુખતું ક્યાંય ગયું મારો રામ જાણે, બધું પૂરું થાય, ફ્રેશ થઈ જાય, ફ્રેશ. કેમ? વૃત્તિ તૂટી ગઈ. એમ આ બધા દુઃખ છે ને, કામનાના ઇન્દ્રિયોમાં દુઃખ છે, પણ એમાંથી જુદો પડે વૃત્તિ તોડીને પાછો વળી જાય ને તો બધું દુઃખ મટી જાય. માથું દુખે છે, દાઢ દુખે છે, ત્યાં હોય દુખાવો ન હોય એવું નથી, એનો અર્થ એવો નથી હોસ્પિટલમાં જવું જ નહીં, પણ એમ ત્યાંથી થોડીક પાછી વાળી નાખે તો ઘણો ફરક તો પડે. આ રમનારા હોય ક્રિકેટ કે ગમે તે, એમાં ક્યારેક ઠેસ વાગે ને અંગૂઠો ફાટી જાય એને ક્યાં ખબર છે? કોઈ કે ભાઈ આ ક્યાંનું લોહી છે? ભાઈ તારું જ છે. હે કઈ થઈ ગયું? વૃત્તિ નથી તો છે ખબર. એટલે જે ઇન્દ્રિયોમાં વેગ લાગે ત્યાંથી વૃત્તિને ખેંચી લે, બારી બંધ કરી દે, હું માલિક છું, પાછો વેરી નાખે અને ભગવાનની મૂર્તિમાં પાછો ફરી જાય. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે કોઈ વિક્ષેપ થાય તો ભગવાનની મૂર્તિ ધારવા રૂપી ઉપાયથી એનું સમાધાન કરે, ભગવાનની મૂર્તિમાં જોડાય છે, વૃત્તિ ખેંચી દે, હું આ નથી એમ માનીને પાછો વળે, એટલે એનો દુઃખ મટી જાય. આ થયો એક સાંખ્ય વિચાર આત્મા અનાત્માના વિવેકનો. બીજો છે લેવો છે, ના પાડે છે, હે નથી લેવો. કેમ કેમ નથી લેવો? હે લાંબુ થઈ જશે એવું. પણ એમ નહીં ને આપણે આવું ક્યાં લઈને આવ્યા એવું નથી ને. તો સાંખ્ય વિચાર જુદું જુદું જ સમજાવે છે. આ એક સાંખ્ય વિચાર આપ્યો આત્મા અનાત્મા, હું જુદો છું. હર ક્રિયામાં જો હું ખાતો નથી. તમે વિચાર કરો, એકવાર આમ બધું જમવા બેઠા હોય, તમે એકવાર તમે પ્રયોગ તો શરૂ કરો, તમને એમ થાય ફર્સ્ટ ક્લાસ શ્રીખંડ છે, લાવો
બીજી ક્ષણે વિચાર કરો, કોને ખવડાવો છે? અત્યારે ખવડાવો છે કોને? તારે જરૂર છે, તું આત્મા છે. તારું ભોજન છે ના, શરીરને ખવડાવવાની જરૂર છે ને, કારણ કે એની પાસે કામ લેવું છે. તો એ ખવડાય તો જ કામ કરશે કે પછી આ એકે 56 પકડાવે છે? એટલે તરત થાય, જવા દે ભાઈ, જરૂર જ નથી, રોટલી શાક આવવા દો. એક દિવસે નહીં થાય, પણ થાય 101% થાય. 101% થાય. તમે આપણો હોય, હંમેશા તમારી પાસે કઈ સારી વસ્તુ લઈ આવ્યા હોય, તમે કોને આપો? આપણાને આપે? પારકાને કોઈ આપે? જયારે પારકું થઈ જાય ત્યારે પછી તરત જુદો પડવા માંડે. જુદો એને નથી આપવા, જરૂર નથી ભાઈ, એને જરૂર નથી. ઘણા તો બીજાને દેતા હોય તો કે ત્યાં દાન દેવાની જરૂર નથી, એમ આડો આવે ને, એમ આમાં આડા આવે, ત્યાં કઈ જરૂર નથી ભાઈ, જરૂર નથી, જરૂર બોલો. પણ જ્યાં સુધી વીણીને ખાવાની ટેવ છે ત્યારે સમજો કે હું ભોગતા છું. આ જુદું ન પડે. આ ઇન્દ્રિયો જરૂર દગો દે, ભલે આનો ન દગો દે, પણ ભગવાનમાં રસ નથી અને હું જુદો નથી પીડ્યો, એ તો અલ્ટિમેટલી હકીકત છે ને. એ જુદો છે. એ જુદા થવાના અભ્યાસ આ છે. ખાતા પીતા નાતા ધોતા ક્રિયામાં જોયા રાખે કે હું જોવડાવું છું, હું ખવડાવું છું, હું નવડાવું છું, હું પીવડાવું છું, હું જુદો છું. તો જેટલી જરૂર હોય, પોષણ મૂલ્યતાની જેટલી જરૂર હોય એટલું જ આપે, બીજામાંથી તરત વૃત્તિ પાછી ખેંચાઈ જાય. આવો સરસ આત્મા અનાત્માનો સાંખ્ય શાસ્ત્ર આપણને સાંખ્ય વિચાર આપે છે. એવા હજી પણ એની ડબ્બીમાં સાંખ્ય વિચાર છે, જે હવે પછીના આપણે પ્રવચનમાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.